હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ 2026માં ગણિતની અંદર ચેપ્ટર નંબર 2 વિભાગ બીની અંદર સોલ્યુશન જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો સોલ્યુશન જોઈ લઈએ। વિભાગ બી ચેપ્ટર નંબર 2 પહેલો દાખલો છે, જો x ઓછા એ 4x ની 3 ઘાત વત્તા 3x નો વર્ગ ઓછા 4x વત્તા k નો અવયવ હોય તો k ની કિંમત શોધો। તો x ઓછા 1 બરાબર 0, ઓછા 1 બરાબરની આ બાજુ એટલે વત્તા 1 થઈ જાય તો x બરાબર 1। હવે આપણે આ સમીકરણની અંદર x બરાબર 1 મૂકીશું તો 4x ની 3 ઘાત વત્તા 3x નો વર્ગ ઓછા 4x વત્તા k, તો x બરાબર 1 મૂકતા જ્યાં જ્યાં x દેખાય ત્યાં આપણે 1 મૂકવાનું છે। તો 0 બરાબર 4x ની 3 ઘાત એટલે 1 ની 3 ઘાત વત્તા 3x નો વર્ગ એટલે 1 નો વર્ગ થશે, ઓછા તો ઓછા 4x તો x બરાબર 1 મૂકીશું વત્તા કે એવા ને એવા। 0 બરાબર 1 ની 3 ઘાત એટલે 4 વત્તા 3 ઓછા 4 વત્તા કે 4 4 અહીંયા કટ થાય એટલે કે 0 બરાબર 3 વત્તા કે, તો 3 બરાબરની આ બાજુ એટલે ઓછા કે ઓછા 3 થશે તો કે ની કિંમત આવશે ઓછા 3। બીજો છે px બરાબર 1/3x નો વર્ગ વત્તા 4x ઓછા 1 બહુપદી માટે p1 તથા p3 શોધો। તો પહેલા આપણે p1 લે તો x બરાબર આપણે 1 મૂકીશું તો 1/3 1 ની 2 ઘાત વત્તા 4 કૌંસમાં 1 x બરાબર આપણે 1 મૂકતા એટલા ઓછા 1 તો બરાબર 1 ની 2 ઘાત એટલે 1 તો 1/3 વત્તા 4 એકા 4 ઓછા 1 વત્તા 4 ઓછા 1 તો વત્તા 3 આવશે તો 1/3 વત્તા 3 અહીંયા લસા લેતા તો 1 વત્તા 3/3 તો 9 ને 1 10 10/3 આવશે। હવે p3 લેતા તો 1/3 3 ની 2 ઘાત વત્તા 4 3 કૌંસમાં ઓછા 1 તો હવે આપણે 3 નો વર્ગ કરીશું તો 1/3 એવા ને એવા 3 નો વર્ગ એટલે 9 3 ગુણ્યા 4 એટલે 4 તાલી 12 ઓછા 1 અહીંયા કટ થઈ જશે 3 તાલી 9 3 3 અહીંયા કટ થાય એટલે 3 આવશે વત્તા 12 માંથી 1 ગયા તો 11 તો 3 ને 11 કેટલા થયા 14 આવશે। હવે ત્રીજો દાખલો x વત્તા 2 એ x ની 3 ઘાત વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1 નો અવયવ છે કે નહીં તે ચકાસો। તો x વત્તા 2 બરાબર 0 તો અહીંયા 2 આ બાજુ આવે બરાબરની તો માઇનસમાં આવી જશે તો x બરાબર -2 તો x ની 3 ઘાત વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1 તો x બરાબર ઓછા 2 મૂકતા હવે જ્યાં જ્યાં x છે ત્યાં આપણે -2 મૂકી દઈશું તો -2 ની 3 ઘાત વત્તા 3 કૌંસમાં ઓછા 2 ની 2 ઘાત વત્તા 3 કૌંસમાં ઓછા 2 વત્તા 1 ઓછા 2 ની 3 ઘાત એટલે 2 ની ઘાત 3 ઘાત થાય એટલે 8 થાય માઇનસ આવશે 1 છે એટલે અહીંયા ઓછા 2 ની 2 ઘાત એટલે 4 થઈ જશે એટલે પ્લસ આવશે 2 છે એટલે 3 દુ 6 એટલે ઓછા આવશે વત્તા ઓછા ઓછા 3 દુ 6 વત્તા 1 ઓછા 8 વત્તા 4 તાલી 12 અહીંયા થશે આપણે સાદો બાજુ એટલે ઓછા 5 આવશે ને અહીંયા ઓછા 8 ઓછા 5 એટલે ઓછા 13 વત્તા 12 તો 13 માંથી 12 જાય તો એક મોટા પદની નિશાની એટલે ઓછા આવશે તો x વત્તા 1 અવયવ નથી। ચોથો જો x ઓછા 3 એ k ની 2 ઘાત x ની 3 ઘાત ઓછા kx નો વર્ગ વત્તા 3kx ઓછા k નો એક અવયવ હોય તો k ની કિંમત શોધો। k બરાબર 0 નથી તો x ઓછા 3 બરાબર 0 તો બરાબર આ બાજુ એટલે x ની કિંમત થશે 3। હવે આપણે સમીકરણની અંદર x બરાબર 3 મૂકતા તો 0 બરાબર k નો વર્ગ તો 3 ની 3 ઘાત ઓછા k 3 ની 2 ઘાત વત્તા 3k 3 ઓછા 1 જો અહીંયા k નો વર્ગ એટલે 3 ની ઘાત 27 k નો વર્ગ ઓછા 3 નો વર્ગ એટલે 9k વત્તા 3 તાળી 9k ઓછા 1 એક ઓછા જઈને વત્તા 1 કરતો જશે એટલે 27k નો વર્ગ ઓછા કે આમાંથી આપણે k કોમન કાઢતા તો 27k ઓછા 1 તો k બરાબર 0 અથવા 27k ઓછા 1 બરાબર 0 તો અહીંયા આપણે k બરાબર 0 એટલે k બરાબર 0 કિંમત લેવાની નથી એટલે આ નહીં આ આવશે તો આ બાજુ આવી જશે એટલે વત્તા 1 ને આવી જશે 27 ના છેદમાં તો k બરાબર આવશે 1/27।
હવે પાંચમું જોઈ લઈએ, બહુપદી px બરાબર x ઓછા 2 ઘાત ઓછા x વત્તા 2 આખાનો વર્ગના શૂન્ય શોધો. px બરાબર x ઓછા 2 આખાનો વર્ગ ઓછા x વત્તા 2 આખાનો વર્ગ. અહીંયા નિત્યસમનો ઉપયોગ કરીશું. પહેલું પદ ને બીજું પદ, તો પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. તો આ કરીશું એટલે x નો વર્ગ ઓછા 2 કૌંસમાં x ઓછા કૌંસમાં 2 2 નો વર્ગ એટલે 2 નો વર્ગ થશે. અહીંયા એ જ પ્રમાણે ઓછા મોટો કૌંસ મૂકીશું. x વત્તા 2 આખાનો વર્ગ એટલે પહેલા પદનો વર્ગ એટલે x નો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે x 2 વત્તા બીજા પદનો વર્ગ એટલે 2 નો વર્ગ. તો x નો વર્ગ 2 દુ 4x વત્તા 4. અહીંયા કૌંસમાં મૂકી દઈએ x નો વર્ગ વત્તા 4x વત્તા 4. હવે x નો વર્ગ ઓછા 4x વત્તા 4, અહીંયા માઇનસ અંદર દાખલ થશે, બાકીની નિશાની બદલાશે એટલે ઓછા x નો વર્ગ વત્તા છે એટલે ઓછા 4x વત્તા છે એટલે ઓછા 4 થઈ જશે. હવે x નો વર્ગ ઓછા છે વત્તા એટલે કટ થઈ જશે, વત્તા 4 ઓછા 4 એ પણ કટ થઈ જશે એટલે 0 બરાબર 8x. તો છેદમાં આવશે x બરાબર આવશે 0. છઠ્ઠો દાખલો, ચકાસો કે ઓછા 1 અને ઓછા 6 બહુપદી x નો વર્ગ વત્તા 7x વત્તા 6 ના શૂન્ય છે કે નહીં. તો x નો વર્ગ વત્તા 7x વત્તા 6, તો x બરાબર ઓછા 1 મૂકતા, તો ઓછા 1 નો વર્ગ વત્તા 7 ઓછા 1 વત્તા 6, ઓછા 1 નો વર્ગ એટલે 1 ઓછા 7 એકા 7 એટલે ઓછા આવશે વત્તા 7, તો અહીંયા આવશે 0 આવી જશે. તો ઓછા 1 એ શૂન્ય છે. એ જ પ્રમાણે x નો વર્ગ વત્તા 7x વત્તા 6, તો x બરાબર ઓછા 6 મૂકતા, તો ઓછા 6 નો વર્ગ વત્તા 7 ઓછા 6 વત્તા 6 નો વર્ગ એટલે 36, 6 ગુણ્યા 7 એટલે 42 એટલે ઓછા આવશે અને 6 એ વાળ્યા, તો 42 ઓછા 42 એટલે 0 થશે એટલે ઓછા 6 એ શૂન્ય છે. સાતમું, યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી 999 3 ઘાતની કિંમત શોધો. તો 999 આખાની 3 ઘાત, તો a ઓછા b આખાની 3 ઘાત, તો a ની 3 ઘાત ઓછા b ની 3 ઘાત ઓછા 3ab કૌંસમાં a ઓછા b, તો a ની 3 ઘાત ઓછા b ની 3 ઘાત કૌંસ હોતા, તો 3a નો વર્ગ b વત્તા 3ab વર્ગ. આ નિત્યસમનો ઉપયોગ કરીને દાખલો કરીશું. એટલે કે 1000 ઓછા 1 ની 3 ઘાત. તો પહેલું છે 1000 નો ઘન 3 ઘાત થશે ઓછા 1 ની 3 ઘાત 3 ગુણ્યા 1000 નો વર્ગ 1 કૌંસમાં વત્તા 3000 1 ની 2 ઘાત. તો અહીંયા થશે, તો અહીંયા 1000 ની 3 ઘાત છે એટલે કે અહીંયા 9 મીંડા આવશે ઓછા 1 નો ઘન એટલે 1 જ થશે. અહીંયા ગુણાકાર કરીશું 3 એવા. હવે 1000 નો વર્ગ એટલે અહીંયા થશે આપણે કેટલા મીંડા આવશે 6 મીંડા આવશે વત્તા 1 નો વર્ગ 1, તો અહીંયા આવશે 3000 થશે. આ રીતે આપણે સાદુરૂપ આપીશું તો આપણને છેલ્લે જવાબ 99 700 200 999 મળશે. આ સાદું વિદ્યાર્થી મિત્રો ધીરે રહીને કરજો. હવે આગળ જોઈ લઈએ. 8મું છે અવયવ પાડો. તો અહીંયા અવયવ પાડવાનો છે 8x ની 3 ઘાત વત્તા 27x ની 3 ઘાત વત્તા 36x નો વર્ગ y વત્તા 54xy નો વર્ગ. તો અહીંયા આ નિત્યસમનો ઉપયોગ કરીને દાખલો કરવાનો છે આપણે. તો 2x ની 3 ઘાત વત્તા 3y ના આખાની 3 ઘાત ઓછા 3 2x નો વર્ગ 3y વત્તા 2x કૌંસમાં 3y નો વર્ગ એટલે 2x વત્તા 3y આખાની 2 ઘાત થશે. 9મું વિસ્તરણ કરો. 1/2a વત્તા 1/3b ઓછા 1/4c નો વર્ગ. તો a વત્તા b વત્તા c નો વર્ગ, a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ca. આ નિત્યસમનો ઉપયોગ કરીને દાખલો કરવાનો છે. તો 1/2 a વત્તા 1/2 3b ઓછા 1/4c આખાનો વર્ગ. તો 1/2 a આખાનો વર્ગ વત્તા 1/3b આખાનો વર્ગ વત્તા માઇનસ આપણે અંદર લેવાનું, તો 1/4c નો વર્ગ વત્તા 2 1/2a 1/3b વત્તા 2 1/3b ઓછા 1/4c વત્તા 2 ઓછા 1/4c 1/2a. હવે અહીંયા કટ થઈ જશે, તો 1/a નો વર્ગ 1/9b નો વર્ગ વત્તા 1/16c નો વર્ગ વત્તા 1/3ab ઓછા 1/6bc ઓછા 1/4ac આવશે. 10મો દાખલો અવયવ પાડો. 64x ની 3 ઘાત ઓછા 125. તો a ની 3 ઘાત ઓછા b ની 3 ઘાત બરાબર a ઓછા b કૌંસમાં a નો વર્ગ વત્તા ab વત્તા b નો વર્ગ. આ નિત્યસમનો ઉપયોગ કરવાનો. તો 4x આખાની 3 ઘાત ઓછા 5 આખાની 3 ઘાત, તો 4x ઓછા 5 કૌંસમાં 4x નો વર્ગ વત્તા 4x ગુણ્યા 5 વત્તા 5 નો વર્ગ. તો
તો 4x ઓછા 5 4 એટલે 16xનો વર્ગ વત્તા 5 ચોક 20x વત્તા 5નો વર્ગ 25. આગળ 11મો યોગ્ય નિદર્શનનો ઉપયોગ કરી 64 ગુણ્યા 74ની કિંમત શોધો. તો 64 ગુણ્યા 74 તો 70 ઓછા 4 અને 70 વત્તા 4 બરાબર. તો a ઓછા b a વત્તા b એનો વર્ગ ઓછા bનો વર્ગ a બરાબર 70 લેતા b બરાબર 4 તો 70નો વર્ગ ઓછા 4નો વર્ગ થશે. તો અહીંયા 70નો વર્ગ થશે 7નો વર્ગ એટલે 4900 એટલે 4900 ઓછા 4નો વર્ગ થશે 16 બાદ બાકી કરીશું તો 4884 આવશે. 12મો દાખલો અવયવ પાડો 9/25xનો વર્ગ ઓછા 3/5xy વત્તા 1/4 yનો વર્ગ. તો aનો વર્ગ ઓછા 2ab વત્તા bનો વર્ગ બરાબર a ઓછા b આખાનો વર્ગ. તો a બરાબર 3/5x b બરાબર 1/4y લેશું. એ જ લીધે 3/5 yનો વર્ગ xનો વર્ગ ઓછા 2 3/5x 1/y વત્તા 1/y આખાનો વર્ગ. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.